નમસ્કાર મિત્રો, ડિજિટલ શાળા ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાર્ષિક પરિણામ રિઝલ્ટની અંદર પેજ સેટઅપ માટે પત્રક સી પેજ સેટઅપ અને પત્રક એફ એટલે પરિણામ પત્રકનું પેજ સેટઅપ જોવાનું છે. તો વધારે સમય નથી લેવો, ઝડપથી શરૂઆત કરીએ. પત્રક સીની અંદર આવી રીતે સૌથી પહેલાં તમે ક્લિક કરશો એટલે આ જે ખુલે છે તેમાં સૌથી પહેલાં આ જે ખુલે છે એ પ્રિવ્યૂ છે, બરાબર. એની અંદર આ પેજ સેટઅપ મેનુ ખાસ આપણે જોવાનું છે. આ પેજ સેટઅપ મેનુ છે એની અંદર મેઇન વસ્તુ છે આ એડજસ્ટ છે, બરાબર, સ્કેલિંગ. તો આ 70 છે એની અંદર તમે જેમ ઘટાડો કરશો એમ આપણે નાનું પેજ થાય છે. તો એ સ્કેલિંગ જે છે એ અત્યારે 70 આપણે આપેલું છે, બરાબર છે. તો 70 છે એની અંદર તમને એમ થાય કે આપણે 75માં કપાય છે, બરાબર, અથવા તો 75 ચાલે છે, તો તમે એવી રીતે રાખી શકો છો. પછી મેઇન વસ્તુ આ તમને સમજાઈ ગઈ હશે કે આ જે સ્કેલિંગ છે ટકાવારી એની અંદર આપણે ફેરફાર કરી તો આની અંદર છે એ ઝૂમિંગ ઝૂમ આઉટ નાનું મોટું થઈ શકે. એક સેટિંગ આ ખાસ યાદ રાખવાનું છે. બીજું, માર્જિંગમાં અત્યારે તમને એવું લાગતું હશે કે ઉપર ઘણી ઓછી જગ્યા છે અને નીચે વધારે જગ્યા છે. નીચે આપણે સહી સિક્કા માટે રાખવી હોય તો રાખી શકીએ. તો ઉપર તમારે અહીં ટોપની અંદર તમે થોડી વધારી આવી રીતે વધારી કરી શકો, બરાબર. એટલે પેજ સેટઅપની અંદર માર્જિંગ છે એ આવી રીતે ટોપ, લેફ્ટ, રાઈટ અને બોટમ એટલે નીચે આ જે ચારે બાજુ છે એની અંદર વધારો ઘટાડો કરી અને એ આખું પેજ છે એને કઈ જગ્યાએ તમારે પ્રિન્ટ થવા દેવું છે, બરાબર. આવી રીતે તમે કરી શકો છો. એટલે તમને આ એડજસ્ટની અંદર ઝૂમિંગ ઝૂમ આઉટ એટલે કે ઘણું નાનું નીકળતું હોય, મોટું નીકળતું હોય તો, અને માર્જિંગની અંદર ચારે બાજુની જગ્યા કેટલી છોડવી છે તમારે એ કરી શકો છો, બરાબર. હવે આ ક્લોઝ પ્રિવ્યૂ આપશો પછી તમને આવી રીતે દેખાશે. આ જે બ્લુ લાઇન છે ને એ આપણું પ્રિવ્યૂ છે. એટલે બ્લુ લાઇનને જરૂર પડે તો ડાયરેક્ટ ખસેડી અને ક્યાંક એકાદ વસ્તુ કપાતી હોય કે એવું કંઈ હોય તો તમે એને ડાયરેક્ટ આ જે છે આવી રીતે જુઓ, આવી રીતે હોય તો આટલું જ પ્રિન્ટમાં આવશે. એટલે આ એક જે છે એ એક પ્રિન્ટ પ્રિવ્યૂ લાઇન છે. પછી ઘણી વખત એવું થશે કે ઘણી વિદ્યાર્થી, જુઓ તમે અત્યારે આની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે કે 24 સંખ્યા છે, બરાબર. હવે ઘણી વખત એવું હોય ઓછા વિદ્યાર્થી હોય આપણી પાસે, તો ઘણી નાનું આનું પ્રિવ્યૂ છે એ તમે જોતા હોય આમ ઘણું નાનું થઈ જાય તો પેજ ઘણું નીચે ખાલી રહેતું હોય તો તમે અહીંયા એક રો હાઇટ છે એડિટ એનો મેનુ આપેલો છે. તો તમે આમ બધા વિદ્યાર્થી સિલેક્ટ કરી અને એની રો હાઇટ છે એ ચેક કરો કેટલી છે, 30 છે, તો તેની વધારી અને તમે કરી શકો. અથવા તો તમે આમ ધીમેથી અહીં આવી રીતે ખેંચી ગમે તે એક વિદ્યાર્થીને ખેંચી કરી શકો. પણ ધ્યાન એ રાખવાનું છે કે નવું પેજ ન આવી જાય, કારણ કે જો આની અંદર પ્રિવ્યૂ આપણને હવે જુઓ 24 વિદ્યાર્થી, નીચે ઓછી જગ્યા થઈ ગઈ. તો આવી રીતે માની લો કે તમે રો હાઇટની અંદર અહીં ક્લિક કરશો એટલે આ તમને મળશે આવી રીતે, અને કોઈ માની લો કે વધારે રોની થઈ ગઈ તો આ બ્લુ લાઇન તમને દેખાય છે. આ બ્લુ લાઇન એવું કહે છે કે 20 વિદ્યાર્થી છે એ એક પેજમાં આવશે ને 21થી બીજા પેજમાં આવશે, બરાબર છે. આપણે ચેક કરી લઈએ પ્રિવ્યૂમાં ફરી વખત જો, હા, જોયું તમે. એટલે આવી રીતે ઘણી વખત આપણે બ્લુ લાઇન છે એને રો હાઇટની અંદર જઈ અને ફરી વખત આપણે એની હાઇટ છે એ ઓછી કરી દઈશું અને આપણને દેખાશે જ કે બ્લુ લાઇન આવી ગઈ છે, કેટલે બ્લુ લાઇન છે, કેટલા વિદ્યાર્થી સુધી છે, તો જો આપણે કેટલું નાનું કરવું પડશે, બરાબર. એટલે આ જે સી પત્રકનો પેજ સેટઅપ વિશે તમને ખ્યાલ આવી ગયો હશે કે એનો પ્રિવ્યૂની અંદર જઈ પેજ સેટઅપમાં જઈ અને આ સ્કેલિંગ નાનું મોટું કરવા માટે અને માર્જિંગ છે એ ઉપર નીચે લેફ્ટ રાઈટ આ જે જગ્યા ફરતી છોડવા માટેની વાત છે. તો એ પણ તમને ખ્યાલ આવી ગયો હશે. પત્રક એફ જે તમે વિદ્યાર્થીને પ્રિન્ટ આપવાના છો, બરાબર, ખૂબ આકર્ષક અને ખૂબ સરસ આપણે બનાવ્યું છે, બરાબર. આ જે પ્રિન્ટ પ્રિવ્યૂ નથી અત્યારે, બરાબર. આની અંદર ઘણા છે એ શું કરે છે કે આ PDF સેવ ઉપર ક્લિક કરે છે પછી આની અંદર કંઈ લખતા જ નથી. એટલે આની અંદર ખાસ આ ડિલીટ કરી અને આની અંદર એક અને
હવે તમારે આ ડિલીટ કરી, માની લો કે તમારે 20 વિદ્યાર્થી છે તો અહીંયા 10 લખવાના, કારણ કે એકમાં 2 નીકળશે, તો 10 લખી અને પ્રિન્ટ આપવાનું છે. અત્યારે મારે એક જ કાઢવું છે તો હું એક જ આપીશ, અથવા તો માની લો કે મારે 4 વિદ્યાર્થી જોઈએ છે તો હું અહીં 2 આપીશ. તો આવી રીતે ફોટાવાળી માર્કશીટ કે ફોટા વગરની અહીંયા યસ આપી દેવાનું છે. અને ખાસ અહીંયા તમે જોશો ને, અહીંયા જો લખેલું આવે છે એમાં ક્યાંય તમારે ગુજરાતી ફોલ્ડરનું નામ ન હોવું જોઈએ, બરાબર. આવી રીતે તમે, અને તમારી જ્યાં ફાઇલ પડી હશે તેની બાજુમાં જ આવું ફોલ્ડર એક બની જશે. તો ખાસ આ જે 2 ફાઇલો છે તે ડિલીટ કરી દઈએ છીએ. હવે આનું પ્રિવ્યુની અંદર જોઈએ છીએ આપણે કે એનું પેજ સેટઅપ કેવી રીતે. આમાં પણ એવી જ રીતે છે, જુઓ તમે કે સ્કેલિંગ એરિયા છે એ વધુ નાનું મોટું તમે કરી શકો છો. માર્જિંગની અંદર પણ ઘણી વખત એવું થાય છે કે ઘણાઈને કપાતું હોય છે, આવી રીતે હોય. પછી કે મારે નીચે કપાય છે, વધારે પેજ નીકળે છે, બરાબર. તો ત્યારે તમારે ખાસ આ માર્જિંગની અંદર, અને કેટલા પેજ નીકળે છે અહીં દેખાય છે કે 8 પેજનું અત્યારે બને છે. તો અહીંયા થોડું એડજસ્ટ કરી લેવાનું છે આપણે, 2 પેજ આગળ અને પાછળ એમ ક્રોસ, બરાબર. અત્યારે રોલ નંબરની અંદર આપણે 1 અને 2 સેટ કરી લઈ તો આની અંદર જોઈ શકો છો 1 2 નીકળશે અને નીચું પેજ છે એ 2 1 નીકળશે. એટલે જ્યારે તમે પ્રિન્ટ આપો ત્યારે પણ આપણે ખાસ ધ્યાન રાખી અને પ્રિન્ટની અંદર આગળ પાછળ અને ફિનિશિંગની અંદર આ શોર્ટ, બરાબર. એટલે તમારે છે એ આ વિદ્યાર્થી પાછળ આ પેજ નીકળશે અને આ વિદ્યાર્થીની પાછળ આ પેજ નીકળશે. એ તો એક કોપી કાઢશો એટલે તમને વધારે ખ્યાલ આવી જશે. વધારે તમને પેજ સેટઅપની અંદર એડજસ્ટ અને માર્જિંગનું ખ્યાલ આપણે રાખવાનો છે. અને ખાસ આપણી જે ફાઇલ પડી છે અત્યારે, બરાબર, માની લો કે મારી આ ફાઇલ પડી છે તો એ ફાઇલ સુધી હું પહોંચું ત્યાં સુધી આ જે ફોલ્ડરો બધા છે, આ ફોલ્ડરોના નામ બધા અંગ્રેજી હોવા ખૂબ જરૂરી છે. અને આ ફાઇલ છે એ પણ ધોરણ 3ની છે તો ધોરણ 3નું સ્પેશિયલ ફોલ્ડર બનાવી એમાં પડેલી રાખજો, કારણ કે આ જે સાઈડમાં જો ઓટોમેટિક ફોલ્ડર બને છે એ બધા ધોરણ 3ના બને. નહીંતર બધા ધોરણની ફાઇલ બાજુમાં એક્સેલ ફાઇલો રાખતા નહીં, બરાબર. એટલે ખાસ આપણે પ્રિન્ટ માટેનો પેજ સેટઅપનો આ વિડીયો હતો. આશા રાખું છું જેની અંદર ખ્યાલ તમને આવી ગયો હશે. અને ગુજરાતની અંદર ખૂબ બધી શાળાઓ, 1200 જેટલી શાળાઓ ઉપયોગ કરે છે. જૂન મહિનાથી આપણે નવી શાળાઓને પણ આની અંદર જોડવાની છે, જેની અંદર આપણે ફોટાવાળી માર્કશીટ, વોટ્સઅપ, વાર્ષિક પરિણામ અને આ જે ઉપયોગ તમે કરી રહ્યા છો એ વર્ઝનને એકદમ સરળ સ્વરૂપે આપણે લઈ આવવાના છીએ. તો આશા રાખું છું આજનો વિડીયો તમને યોગ્ય લાગ્યો હશે અને એની અંદરથી તમને કંઈક જાણવા પણ મળ્યું હશે. આવી રીતે ફરીથી મળીશું. અસ્તુ.